હેલો સ્ટુડન્ટ, પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં આપણે એડજોઇનમેન્ટ એની પ્રોપર્ટી પરના ક્વેશ્ચન જોયા હતા. આ લેક્ચરમાં એ ઇન્વર્સની પ્રોપર્ટી આધારિત ક્વેશ્ચન કરીશું. શરૂઆત કરીએ. ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચન, શ્રેણિક એ આપેલો છે 0 1 -1, પ્રથમ આરમાં 0 1 -1, 2 1 3 2 1 3, 3 2 1 3 2 1. ઓકે, અને ક્વેશ્ચન કરેલો છે એ ઇન્ટુ એડજોઇનમેન્ટ એ ઇન્ટુ એ ઇન્વર્સ ઇન્ટુ એ. જોજો આમાં બધું મેળવીને ગુણાકાર નહીં કરવા બેસતા ચારે ચારનો. સિમ્પલ આનું થોડું સિમ્પ્લિફાય કરો તો અહીંયા એ ઇન્ટુ એડજોઇનમેન્ટ એ, આ બંનેને સાથે રાખો. શ્રેણિકો ક્રમના નિયમનું પાલન નથી કરતા, પરંતુ જૂથના નિયમનું તો પાલન કરે જ છે. અને અહીંયા એ ઇન્વર્સ ઇન્ટુ એ, તો આ થઈ જશે મોડ એ ઇન્ટુ આઈ, અને આ થઈ જશે આઈ, એટલે મોડ એ ઇન્ટુ આઈ સ્ક્વેર. મોડ હું અહીંયા બોલું છું એનો અર્થ એમ સમજો નિશ્ચાયક એ, માનાંક નહીં. આઈ સ્ક્વેર એટલે આઈ જ થવાનું છે. ઓકે, તો આનો નિશ્ચાયક એ મેળવી લઈએ આપણે. તો અહીંયા નિશ્ચાયક એ, પહેલો ઘટક તો 0 -1 -1 2 -9 2 -9 -1 4 -3 4 -3, તો અહીંયા આવશે 2 -9 -7 -7 ઇન્ટુ -1 +7 +7 પ્લસ, અને અહીંયા +7 -1, તો અહીંયા થઈ જશે 6. તો તમારો આન્સર આવશે, આનો આન્સર આવશે 6i. આમાં ઘણી વખત એવું કરે કે આ રીતે પણ આન્સર આપે, 6i ને આ રીતે પણ લખે. જુઓ, 2 અહીંયા રાખે અને આમ પણ લખે 3 0 0 0 3 0 0 0 3. એટલે ઓપ્શન જોવામાં પણ ઉતાવળ નહીં કરવાની, ઓપ્શન પણ શાંતિથી જોવાના. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર વાત કરીએ. સેકન્ડ ક્વેશ્ચન, 3x3 શ્રેણિક એ માટે નિશ્ચાયક એ બરાબર 2, નિશ્ચાયક એ બરાબર 2, તો નિશ્ચાયકમાં એડજોઇનમેન્ટ ઓફ એ ઇન્વર્સ, આખાનો ઇન્વર્સ કેટલો થાય? ઓકે, આ પ્રોપર્ટીની આપણે વાત કરેલી હતી કે તમે નિશ્ચાયકમાં કોઈ શ્રેણિકનો ઇન્વર્સ છે તો પહેલાં નિશ્ચાયક મેળવીને પછી ઇન્વર્સ કરશો તો પણ ચાલશે. આ બેનિફિટ રહેશે, કારણ કે આ સંખ્યાનો ઇન્વર્સ છે ને આ શ્રેણિકનો ઇન્વર્સ છે. શ્રેણિકનો ઇન્વર્સ અઘરો પડે. ઓકે, ચલો, તો અહીંયા તમે આને આ રીતે લખી શકશો, એડજોઇનમેન્ટ એ ઇન્વર્સ આખાનો ઇન્વર્સ લખી શકો. હવે સંખ્યાનો ઇન્વર્સ થઈ જશે. ઓકે, એડજોઇનમેન્ટ એ ઇન્વર્સનું સૂત્ર શું હતું? 1 નિશ્ચાયકમાં એ એડજોઇનમેન્ટ એ. મારે જોતું છે એડજોઇનમેન્ટ એનો ઇન્વર્સ. ઓકે, તો અહીંયા એ ને એ ઇન્વર્સથી રિપ્લેસ કરી દો, એ ને એ ઇન્વર્સથી રિપ્લેસ કરી દો. ઓકે, તો અહીંયા એ થઈ જશે અને અહીંયા થઈ જશે નિશ્ચાયક એ. આ 1 નિશ્ચાયક એ થાય, અંશ છેદનો છેદ અંશમાં જતો રહેશે. તો એડજોઇનમેન્ટ ઓફ એ ઇન્વર્સ, એડજોઇનમેન્ટ ઓફ એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ્સ ટુ E અપોન નિશ્ચાયક એ. લખી રાખજો, E અપોન નિશ્ચાયક એ, E અપોન નિશ્ચાયક એ નો ઇન્વર્સ. ઓકે, હવે અહીંયા આ નિશ્ચાયક એ સંખ્યા છે એટલે 12 આવશે ત્યારે પ્રથમ આરમાંથી 1 નિશ્ચાયક એ કોમન, બીજી આરમાંથી નિશ્ચાયક એ કોમન,
એ રીતે બહાર આવશે. ઓકે, તો અહીંયા થઈ જશે નિશ્ચાયક એનો ક્યુબ. સર 1 નિશ્ચાયક એનો ક્યુબ ન થાય ને, પણ માથે -1 ઘાત છે જુઓ. ઓકે, અને અહીંયા -1, તો આ થઈ જશે નિશ્ચાયક એની કેટલી ઘાત? 2 ઘાત, તો અહીંયા 4. આ સ્ટેપ ખાસ યાદ રાખજો. અહીંયા ખરેખર 1 એક સ્ટેપ દર્શાવીએ આપણે, ખ્યાલ આવે. જુઓ, આખા કાઉન્સમાં 1 નિશ્ચાયક એ અને નિશ્ચાયક એ આ સંખ્યા છે, સંખ્યાને બહાર મૂકશો તો k ની n ઘાત પ્રમાણે અહીંયા ક્યુબ થશે. ઓકે, અને આખાની -1 ઘાત છે. તો હવે વિચારો, આ થઈ જશે નિશ્ચાયક એની 3 ને નિશ્ચાયક એની -1, નિશ્ચાયક એની 2, એટલે અહીંયા થઈ જશે 4. નિશ્ચાયક એ આપેલો છે 2. આ કોપી કરી લેજો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ડિસ્કસ કરીએ. ક્વેશ્ચન 3, B is equals to minus A inverse BA. A ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે, આમાં કહી દીધું છે. આનો અર્થ એમ થાય તો A પ્લસ બીનો વર્ગ બરાબર ખાલી જગ્યા. ઓકે, આનો ઉપયોગ કરીએ આપણે. B ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ A ઇન્વર્સ BA. બંને બાજુ A વડે ગુણો. જો A વડે અહીંયા ગુણો તો અહીંયા પણ આગળ જ ગુણવાનું. AB માઇનસ A ઇન્ટુ A ઇન્વર્સ ઇન્ટુ BA. ઓકે, A ઇન્ટુ A ઇન્વર્સ એટલે I ઇન્ટુ BA એટલે BA. AB is equals to minus BA, then AB plus BA is equals to शून्य श्रेणिक, not 0, શૂન્ય શ્રેણિક. ઓકે, અને A પ્લસ બી આખાના વર્ગના વિસ્તરણનું સૂત્ર શું છે? અહીંયા A અને B મેટ્રિક્સ છે, રકમમાં આપેલું છે, શ્રેણિક છે. ઓકે, તો આનું સૂત્ર છે A² પ્લસ AB પ્લસ BA. A પ્લસ બી ઇન્ટુ A પ્લસ બી કરીને બ્રેકેટ ઓપન કર્યા. જોજો, એલ્જીબ્રા એટલે કે બેઝિક ગણિતના સૂત્ર અહીંયા ક્યારે લાગે? આ સમક્રમી હોય. જો અહીંયા એક I હોત, આ રીતે આપેલું હોત I પ્લસ બીનો વર્ગ, તો અહીંયા દ્વિપદી પ્રમેયનું સૂત્ર લાગે, કારણ કે BI બરાબર શું થાય? IB થાય. સમક્રમી હોય તો જ બેઝિક ગણિતના સૂત્ર અહીંયા લાગશે, બાકી અહીંયા બેઝિક ગણિતના સૂત્ર લાગશે નહીં. આ ખાસ ધ્યાન રાખવું. ઓકે, અહીંયા B², આ તો શૂન્ય શ્રેણિક છે, તો આનો આન્સર આવશે A² પ્લસ B². ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન 4th, B raised to R is equals to I. તો મૂલ્ય મેળવવાનું કીધું છે A ઇન્વર્સ B raised to R minus 1 A માઇનસ A ઇન્વર્સ B ઇન્વર્સ A, આનું મૂલ્ય મેળવવાનું કીધું છે. ઓકે, પહેલાં અહીંયા B રેઝ ટુ R આપેલા છે ને અહીંયા B રેઝ ટુ R માઇનસ 1 છે, તો આપણે B રેઝ ટુ R માઇનસ 1 બનાવીએ. અને રકમમાં એમ કીધું છે આ 0 નથી, તો જ B ઇન્વર્સનું અસ્તિત્વ થશે. બંને બાજુ B ઇન્વર્સ વડે ગુણી દો. કોની વડે? B ઇન્વર્સ વડે. તો અહીંયા થઈ જશે B ની R માઇનસ 1 ઇક્વલ્સ ટુ B ઇન્વર્સ. ઓકે, તો અહીંયા તમે B ઇન્વર્સ મૂકી દો. A ઇન્વર્સ અહીંયા આની જગ્યાએ B ઇન્વર્સ A માઇનસ A ઇન્વર્સ B ઇન્વર્સ A, બંને શ્રેણિક સમાન, શૂન્ય શ્રેણિક. આન્સર આવશે શૂન્ય શ્રેણિક. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન 5. ક્વેશ્ચન 5 આપેલો છે ABC સામાન્ય શ્રેણિક છે. સોરી, હા, ABC એટલે કે ABCની કિંમત
નિશ્ચાયક 0 નથી, એબીસીનો નિશ્ચાયક 0 નથી, તથા તે આનું સમાધાન કરે છે. સમીકરણ આપેલું છે એ સ્ક્વેર બરાબર એ ઇન્વર્સ બી બરાબર એ રેસ ટુ 8 સી બરાબર એ સ્ક્વેર. ઓકે, આનું સમાધાન કરે છે આ સમીકરણનું. તો ડિટર્મિનન્ટ ઓફ બી માઇનસ સીનો નિશ્ચાયક કેટલો? ઓકે, સરસ ક્વેશ્ચન છે. મોસ્ટ ઓફલી આ ટાઈપના ક્વેશ્ચન પૂછાતા હોય છે. ચલો હવે બીથી શરૂઆત કરીએ આપણે. આ ટાઈપના ક્વેશ્ચનમાં બીથી શરૂઆત કરીએ. બી બરાબર આપેલું છે એની 8 ઘાત. તો આને તમે લખી શકો એ સ્ક્વેરની 4 ઘાત. આ રીતે લખી શકાય. હવે એ સ્ક્વેર એટલે એ ઇન્વર્સ, એ સ્ક્વેર એટલે અહીંયા થશે એ ઇન્વર્સ. બીથી શરૂઆત કરીએ. બી ઇઝ ઇક્વલ્સ ટુ એ રેસ ટુ 8 એ સ્ક્વેરની 4 ઘાત. એ સ્ક્વેર એટલે એ ઇન્વર્સની 4 ઘાત. ઓકે, આ તમે પ્રોપર્ટી પ્રમાણે આ ઘાત બદલી શકો આ રીતે, કારણ કે ઘાતની ઘાતનો તો શ્રેણિકમાં અહીંયા ગુણાકાર જ થવાનો છે એક રીતે. તો આને લખી શકો એ સ્ક્વેરનો સ્ક્વેર ઇન્વર્સ. ઓકે, તો અહીંયા થશે એ સ્ક્વેર એટલે એ ઇન્વર્સ આપેલું છે, એ ઇન્વર્સનો સ્ક્વેર આખાની ઇન્વર્સ. હવે આ બંનેને ઇન્ટરચેન્જ કરી દો તો એ સ્ક્વેરનો ઇન્વર્સ અંદર ઇન્ટરચેન્જ કર્યા અને અહીંયા આ બંનેનો ગુણાકાર થશે તો ફાઇનલી આવશે એ સ્ક્વેર. ઓકે, બી ઇઝ ઇક્વલ્સ ટુ એ સ્ક્વેર અને એ સ્ક્વેર બરાબર જુઓ શું આપ્યું છે સી. ઓકે, તો બી બરાબર સી બંને શ્રેણિક સમાન છે. તો બી માઇનસ સી શૂન્ય શ્રેણિક થશે, માટે તેનો ડિટર્મિનન્ટ તેનો 0 થશે. ઓકે, બંને બાજુ શ્રેણિક છે, નિશ્ચાયક લઈ લેજો. ઓકે, આ જ ટાઈપનો એક ક્વેશ્ચન તમે ટ્રાય કરો. ક્વેશ્ચન 6 આ જ રીતે કરવાનું છે પણ થોડી લેન્ધી ગણતરી છે. ઓકે, મોડ એ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0, મોડ બી ઇઝ નિશ્ચાયક બી ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0, નિશ્ચાયક સી ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0. ઓકે, તથા એમ કીધેલું છે કે એ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ એ ઇન્વર્સ બી ઇઝ ઇક્વલ્સ ટુ એ રેસ ટુ 2n, a raised to 2n, c is equals to a raised to 2 raised to n minus 2. ઓકે, તો ડિટર્મિનન્ટ ઓફ બી માઇનસ સી. ઓકે, ઘણી વખત તમને આ રીતના પ્રશ્ન પૂછાય પરીક્ષામાં અને ગણતરી લાંબી થતી જણાય તો એનની કોઈ કિંમત મેળવીને મૂકીને ગણી નાખવાનો. ધારો કે એન બરાબર અહીંયા તમે કોઈ એક સંખ્યા મૂકી દો, 4 મૂકી દો, 4 એટલે આ જ દાખલો થઈ જશે. ઓકે, છતાં પણ તમારી રીતે ચેક કરી લેજો. આ પ્રશ્ન ટ્રાય કરો. 2 રેસ ટુ અહીંયા સી ઇઝ ઇક્વલ્સ ટુ એની 2 રેસ ટુ n માઇનસ 2 ઘાત. ઓકે, એટલું કોપી કરો ને આ ટ્રાય કરો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર વાત કરીએ. Okay, next question. सेवन નિશ્ચાયક એ શૂન્ય નથી, નિશ્ચાયક બી શૂન્ય નથી,
નિશ્ચાયક સી શૂન્ય નથી અને એ એકમ શ્રેણિક નથી, બી ક્યુબ આઈ એ બી ઇઝ ઇક્વલ્સ ટુ બી એ સ્ક્વેર, એ બી ઇઝ ઇક્વલ્સ ટુ બી એ સ્ક્વેર, તો એ રેઝ ટુ કે ઇઝ ઇક્વલ્સ ટુ આઈ થાય, તે માટે કેની ન્યૂનતમ કિંમત એટલીસ્ટ વેલ્યુ ઓફ કે, ન્યૂનતમ કિંમત. ઓકે, ચલો એની કેટલી ઘાત આઈ થશે? સરસ ક્વેશ્ચન છે આ. ઓકે, પહેલાં આપણે અહીંયા બી ક્યુબ આઈ આપેલો છે, તો આમાંથી આપણે બીને કરતા બનાવીએ. જુઓ કઈ રીતે. પહેલી વસ્તુ એ બી ઇક્વલ્સ ટુ બી એ સ્ક્વેર, બંને બાજુ એ ઇન્વર્સ વડે ગુણો. જો એ ઇન્વર્સ વડે ક્યારે ગુણી શકીએ? એ ઇન્વર્સ અસ્તિત્વ ધરાવતો હોય ત્યારે. અને એ ઇન્વર્સ ક્યારે અસ્તિત્વ ધરાવે? તેનો નિશ્ચાયક શૂન્ય ન થવો જોઈએ, એટલે આ વસ્તુ આપેલી છે. તો એ ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે. ઓકે, અહીંયા એ ઇન્વર્સ બી એ સ્ક્વેર. ઓકે, આ આઈ થઈ જશે, આઈ બી. ઓકે, તો અહીંયા થઈ જશે એ ઇન્વર્સ બી એ સ્ક્વેર. તો આઈ બી એટલે બી, એ ઇન્વર્સ બી એ સ્ક્વેર. ઓકે, હવે તમને આપેલું છે બી ક્યુબ બરાબર આઈ, તેનો ઉપયોગ કરીએ. ઓકે, બી ક્યુબ એટલે બી ઇન્ટુ બી આઈ. બીની કિંમત મૂકો, એ ઇન્વર્સ બી એ સ્ક્વેર ઇન્ટુ એ ઇન્વર્સ બી એ સ્ક્વેર ઇન્ટુ એ ઇન્વર્સ બી એ સ્ક્વેર ઇક્વલ્સ ટુ આઈ. જુઓ, અહીંયા જૂથનો નિયમ નહીં લાગે, સોરી, ક્રમનો નિયમનું પાલન શ્રેણિક નથી કરતો, પણ જૂથના નિયમનું કરશે. હવે આ એ સ્ક્વેરને આ રીતે આપણે લખીએ. જુઓ, આ એ ઇન્વર્સ બી એ, આ એ સ્ક્વેરને આપણે લખી શકીએ એ ઇન્ટુ એ, અને એક એ આની સાથે જવા દો. આને પણ લખો એ ઇન્ટુ એ, અને એક એ આની સાથે જવા દો. તો એ ઇન્વર્સ બી એ અને એક થશે એ ઇન્વર્સ. ઓકે, આમાંથી એક ઇન્વર્સ જૂથ બદલી નાખ્યું. અહીંયા થશે બી એ અને એક એને બાજુના ઇન્વર્સ જોડે રાખીએ, એટલે અહીંયા થઈ જશે લાસ્ટમાં બી એ સ્ક્વેર ઇક્વલ્સ ટુ આઈ. ઓકે, હવે એ ઇન્ટુ એ ઇન્વર્સ, આ તો આઈ થઈ જવાનું છે, આઈ. અને શ્રેણિકોના ગુણાકારમાં આઈ લખેલું હોય તો કોઈ પણ શ્રેણિકને આઈ સાથે ગુણો તો તે પોતે શ્રેણિક જ આવે. તો અહીંયા એ ઇન્વર્સ બી એ ઇન્ટુ બી એ, ઓકે, ઇન્ટુ બી એ સ્ક્વેર. હજી એક વખત બી એ લખવું હોય તો લખી શકાય, પણ હવે અહીંયા આપણે જૂથ બદલીએ, એ ઇન્વર્સ બી અને આને લખીએ એ બી, કારણ કે મારે એ બી બરાબર બી એ સ્ક્વેર છે, મારે એની ઘાત જોતી છે, એટલે હું એની ઘાત વધારીશ. આને લખાય એ બી ઇન્ટુ એ સ્ક્વેર આઈ. ઓકે, હવે એ બી એટલે બી એ સ્ક્વેર, એ ઇન્વર્સ બી એ સ્ક્વેર. ઓકે, આને પણ લખાય બી એ સ્ક્વેર ઇન્ટુ એ સ્ક્વેર બરાબર આઈ. ઓકે, તો અહીંયા થઈ જશે એ ઇન્વર્સ બી સ્ક્વેર આ એ સ્ક્વેરને લખું એ ઇન્ટુ એ બી, અને આ થઈ જશે એની 4 ઘાત. ઓકે, અને એ બી એટલે પાછું શું લખી શકાય? બી એ સ્ક્વેર. આ એ બી એટલે પાછું બી એ સ્ક્વેર લખી શકાય. એ ઇન્વર્સ બી સ્ક્વેર એ ઇન્ટુ અહીંયા બી એ સ્ક્વેર પાછું લખી શકાય ઇન્ટુ એની 4 ઘાત આઈ. ચલો, એ ઇન્વર્સ બી સ્ક્વેર, અહીંયા પાછું એ બી દેખાય છે, જોડે રાખો, એ બી એની 6 ઘાત આઈ. તો એ બીને પાછું લખી શકાય બી એ સ્ક્વેર, એ ઇન્વર્સ બી સ્ક્વેર,
આને લખો બી એ સ્ક્વેર એની 6 ઘાત. ભાઈ આવું લખવું જ પડે, મારે બી દૂર કરવો છે અને એની ઘાત જ જોતી છે. તો એ ઇન્વર્સ બી ક્યુબ, આ બી ક્યુબ થઈ જશે એની 8 ઘાત બરાબર આઈ. ઓકે, એ ઇન્વર્સ બી ક્યુબ તો કેટલો આપેલો છે? આઈ આપેલો છે, આઈ એની 8 ઘાત બરાબર આઈ. તો અહીંયા થઈ જશે એની 7 ઘાત બરાબર આઈ. એની 7 ઘાત આઈ હોય તો 14 ઘાત પણ આઈ જ થાય, એ આપણે પાછળ શીખીશું. તો કેની ન્યૂનતમ કિંમત, તો કેની ન્યૂનતમ કિંમત કેટલી થશે? 7. ઓકે, સરસ ક્વેશ્ચન હતો, કોપી કરો. ચલો, હજી એક રીત છે જેમાંથી ઇન્વર્સમાંથી પ્રશ્ન પૂછાય છે કે ઇન્વર્સનો પ્રશ્ન કેટલી રીતે પૂછી શકે. આપણે 3 થી 4 વ્યવસ્થિત, એમ તો 6-7 ક્વેશ્ચન જોયા છે, પણ એક હજી સરસ ક્વેશ્ચન છે. એની n ઘાત ઇક્વલ્સ ટુ શૂન્ય શ્રેણિક, તો i પ્લસ એ સ્ક્વેર પ્લસ એ ક્યુબ અપ ટુ એની n-1 ઘાત બરાબર કેટલા? ફર્સ્ટ ક્વેશ્ચન આ છે, સેકન્ડ આ છે. i માઇનસ એ પ્લસ એ સ્ક્વેર માઇનસ અપ ટુ -1 ની n-1 ઘાત ઇન્ટુ એ ની n-1. ઓકે, એકદમ સરસ પ્રશ્ન છે. ઓકે, આ પ્રશ્ન તમને એક આ રીતે પૂછી શકે અથવા એક આ રીતે પણ પૂછી શકે. એની n ઘાત બરાબર 0, તો i માઇનસ એનો ઇન્વર્સ મેળવો. અને સેકન્ડ i પ્લસ એનો ઇન્વર્સ મેળવો. મોસ્ટ ઓફ આ રીતે સેકન્ડ રીતે પૂછે. ઓકે, એની કેટલી ઘાત? n ઘાત 0 છે. હવે અહીંયા બેઝિક ગણિતના સૂત્ર લાગશે, કારણ કે આ બંને સમક્રમી હોય એટલે ai બરાબર ia થાય, એટલે દ્વિપદી પ્રમેયના સૂત્ર અહીંયા લાગી શકે. ઓકે, તમે વિચારો કે અહીંયા 1 પ્લસ એક્સ આપેલું છે, અહીંયા 1 પ્લસ એક્સ પ્લસ એક્સ સ્ક્વેર આપેલું છે, 1 પ્લસ એક્સ પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ ક્યુબ આપેલું છે, 1 પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ ક્યુબ પ્લસ એક્સની 4 ઘાત આપેલું છે. ઓકે, અપ ટુ 1 પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ ક્યુબ અપ ટુ એક્સની n-1 ઘાત આપેલું છે. ઓકે, અને અહીંયા 1 માઇનસ એક્સ વડે ગુણો તો આ થાય 1 માઇનસ એક્સ સ્ક્વેર. અહીંયા 1 માઇનસ એક્સ વડે ગુણો તો આ થશે 1 માઇનસ એક્સ ક્યુબ, 1 માઇનસ એક્સ ક્યુબ. અહીંયા 1 માઇનસ એક્સ વડે ગુણશો તો આ થશે 1 માઇનસ એક્સની 4 ઘાત. અહીંયા 1 માઇનસ એક્સ વડે ગુણશો તો આ થશે 1 માઇનસ એક્સની 5 ઘાત. અને અહીંયા 1 માઇનસ એક્સ વડે ગુણશો તો આ થશે 1 માઇનસ એક્સની n ઘાત. ઓકે, આ રીતે સૂત્ર બને. એવી જ રીતે જો 1 પ્લસ એક્સ 1 માઇનસ એક્સ પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ ક્યુબ અપ ટુ -1 ની n-1 એક્સની n-1 આ રીતે આપેલું હોય તો વિચારો આનો આન્સર શું આવે? આનો આન્સર કઈ રીતે આવશે? આનો આન્સર આ એક શ્રેણી છે એમ વિચારો તો 1 માઇનસ આરની n ઘાત, r એટલે અહીંયા x થશે, અહીંયા પદની સંખ્યા n છે તો 1 માઇનસ એક્સની n ઘાત. તો આનું સૂત્ર પણ 1 માઇનસ એક્સની n ઘાત જ આવશે.
કે જુઓ સાદુરૂપ આપો એટલે ખ્યાલ આવશે. 1 વડે ગુણો તો આ જ બધું આવવાનું છે, એક્સ વડે ગુણો તો આ એક્સ. એક છેલ્લું પદ ખાલી બાકી રહેશે, તેમાં આપણે જોઈ લઈએ કે એક્સની કેટલી ઘાત આવે છે. અહીંયા એક્સની ઘાત યુગ્મ છે અયુગ્મ છે એના ઉપર ડિપેન્ડ કરે છે બધું. ઓકે, 1 માઇનસ એક્સની એન ઘાત આપણે મેળવી જ લઈએ. 1 વડે ગુણીએ તો 1 માઇનસ એક્સ આ જ બેઠું આવવાનું છે, -1ની n માઇનસ 1 ઘાત એક્સની n માઇનસ 1. અથવા સમગુણોત્તર શ્રેણીનો ઉપયોગ કરીએ તો a ઇન્ટુ 1 માઇનસ r એટલે અહીંયા માઇનસ એક્સ થશે, માઇનસ એક્સની n ઘાત માઇનસ r માઇનસ એક્સ થશે. તો આનું સૂત્ર આવશે 1 માઇનસ માઇનસ એક્સની n ઘાત. ઓકે, તમે ચેક કરી લેજો, છેદમાં આવશે 1 પ્લસ એક્સ ઉડી જશે. ઓકે, હવે અહીંયા આવીએ. જુઓ આનો આન્સર શું થશે? i માઇનસ a ઇન્ટુ i પ્લસ a સ્ક્વેર પ્લસ અપ ટુ a ની n માઇનસ 1 આનો આન્સર શું થશે? જુઓ આ સૂત્ર હારે સરખાવો, આને. તો આ સૂત્ર અહીંયા કેમ લગાડો છો? કારણ કે અહીંયા ai અને i એ સમક્રમી થાય એટલે સૂત્ર લાગી શકે. તો આ થાય i માઇનસ a ની n ઘાત, i માઇનસ a ની n ઘાત. હવે a ની n ઘાત તો શું આપેલું છે? 0 આપેલું છે. i માઇનસ a i પ્લસ a સ્ક્વેર અપ ટુ a ની n માઇનસ 1. તો અહીંયા બાકી રહેશે i. આ તો શૂન્ય શ્રેણિક આપેલું છે. હવે બે શ્રેણિકોનો ગુણાકાર i ક્યારે હોય? તો કે આ બે એકબીજાના વ્યસ્ત હોય. તો આના બરાબર તમે શું લખી શકો? i પ્લસ a સ્ક્વેર પ્લસ અપ ટુ a ની n માઇનસ 1 ઘાત બરાબર તમે શું લખી શકો? i માઇનસ a ની, આ બે એકબીજાના ઇન્વર્સ હોય. બંનેના જવાબ આવી ગયા. ઓકે, બીજો પ્રયત્ન કરો, તમે ટ્રાય કરો બીજો ક્વેશ્ચન. ઓકે, બીજા પ્રશ્ન માટે આપણે i પ્લસ a વડે ગુણી દઈએ. તો i પ્લસ a ઇન્ટુ i માઇનસ a પ્લસ a સ્ક્વેર માઇનસ a ક્યુબ અપ ટુ -1ની n માઇનસ 1 a ની n માઇનસ 1. ઓકે, તો અહીંયા થશે, આ સૂત્ર થશે i માઇનસ a ની n ઘાત. ઓકે, તો આને આપણે આ રીતે લખી શકીએ, -1ની n ઘાત ઇન્ટુ a ની n ઘાત. તો આ તો 0 જ થવાનું છે, તો આ થઈ જશે i થાય. તો આ બંને એકબીજાના શું હોય? ઇન્વર્સ થશે. બંને એકબીજાના ઇન્વર્સ થશે. તો અહીંયા આવશે i પ્લસ a નો ઇન્વર્સ. ઓકે, હવે તમને પ્રશ્ન શોર્ટમાં આ રીતે પણ પૂછે કે a⁴ બરાબર શૂન્ય શ્રેણિક. તો i પ્લસ a સ્ક્વેર પ્લસ a ક્યુબ આના બરાબર કેટલા? અથવા આનો વ્યસ્ત મેળવો એમ પણ પૂછી શકે. ઓકે, આ ક્વેશ્ચન તમે ટ્રાય કરો, આ કોપી કરી લો.